અને આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું. અને કોઈ બંધ કરાવવા આવો તો મને પહેલા કહેજો. ડીજેમાં કદી ગાતો નથી, પણ આજે એટલા માટે ગાવું છે, ડીજેના સમર્થન માટે મારે ગાવું છે. એની બેન એવું કહેતા હતા કે ભાઈ મેં બંધારણ નહીં ઘડ્યું, પણ બોલ્યા તો તમે ને પેલા આગળ તો તમે આવ્યા હતા ને તમે બોલ્યા હતા ને. તો ગબ્બર ઠાકોર ને નાક બાર મૂકી દીધા છે. એમને જે ડીજે કર્યું હતું એમાં તો જયારે ઠાકોર સમાજનું સંમેલન હતું સેક્ટર 11 માં, ત્યારે પણ હું ડીજેમાં કરી. હું તો કહું છું આ લોકો નેતા બનાવીને જ રહેવાના બધા ભેગા થઈને. સમય આવે થશે. લેવા હું બોલવાનું રહ્યું, ગાવાનું રહ્યું. હા, ગાવાનું તો રહ્યું, એ બધું હતું. એ રાસ ગરબા રાખ્યા હતા, દીકરીના લગ્ન હતા, કોઈ ડીજે બીજે નથી વગાડ્યું. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે ડીજે મૂકેલું છે. રાસ ગરબા છે, રાસ ગરબા નથી. ડીજે વગાડ્યું નથી, ડીજે નથી, રાસ ગરબા. રાસ ગરબા અંદર ડીજે વગાડ્યું છે લવિંગજી. ડીજે ના અંદર રાસ ગરબા, રાસ ગરબા ના અંદર ડીજે વગાડ્યું છે કે નહીં? ડીજે ઓલો આવે ને કલાકાર. હા, એ તમારું શું કેવું છે? આમને સમાજ બહાર કરવામાં આવશે? બંધારણ વખતે તમે હતા તો આવા લગ્નમાં જવાય? અરે ભાઈ, તો મને રાતે ક્યાં ખબર, હું વહેલો ગયો હતો એટલે વાત કરી કે આમને સમાજ બહાર મૂકવા માટે પ્રયાસ કરશો. આમાં તો બધા સમાજનું કામ છે, ભેગા થઈને કેવાય. મોટા સમાચાર. ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોરનો કેજરીવાલે સંપર્ક કર્યો છે. અરવિંદ કેજરીવાલે દિલ્હી આવવા માટે તેમને આમંત્રણ આપ્યું છે. ગુજરાત આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ વાતચીત કરાવી છે. તો આપ જુઓ, વિક્રમ ઠાકોર કે જેમને દિલ્હી આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. અરવિંદ કેજરીવાલે તેમની સાથે વાતચીત કરી છે અને દિલ્હી આવવા માટેનું તેમનું આમંત્રણ પણ આપ્યું છે. ઝી 24 કલાક પર અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર. ગબ્બર ઠાકોર જે છે એનું વર્તન આપણે કરવાનું કોઈ રહેતું નથી. સમાડીને નાચ બહાર બિચારી દે એટલે આપણા ગોમના તરીકે આપણે પણ એમને નાચ બહાર મૂકવાનું. કોઈ પણ જાતનું કોઈ જાતના પ્રસંગ કોઈ પ્રસંગ કોઈ બંધારણ તૂટી નથી રહ્યું. લોકોની ભ્રમ છે. બંધારણ મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે. તાકાતથી પણ તાકાત વધી રહ્યું છે. જો વિક્રમ ઠાકોર એ અમારા સમાજનો ખૂબ મોટા કલાકાર છે. અમારા સમાજનું ખૂબ એવું એમનું પ્રભુત્વ પણ છે. અને વિક્રમ ઠાકોર એ સારું અને સજ્જન માણસ છે. એને જે સમાજ માટે ચિંતા કરી છે, છોકરાઓ માટે ચિંતા કરી છે, એ ચિંતા બિલકુલ વ્યાજબી છે. અને એ ચિંતાનો જવાબ અમે 4/1/2027 રોજે અમે કરીશું. એને બહાર કર્યા નથી, 1 વર્ષ પૂરતા એમને બહાર કર્યા છે. સમાજના નીતિ નિયમો કેટલાક હોય છે સાહેબ, અને સમાજના બંધારણને ક્યાંક એ લોકો ચૂકી ગયા છે. અને ચૂકી ગયા છે એટલે એનો એવો રસ્તો નથી કે સમાજે એને કાઢી મૂક્યા. એને આવતા 4/1/2027 રોજ સમાજ ભેગો થશે, સમાજમાં બંધારણ વંચાશે. એમને જે ગુનાઓ નાના મોટા કર્યા છે એને બોલાવવામાં આવશે, અને બોલાયા પછી એમનો જે ન્યાયિક હિસાબ હશે એ હિસાબ કરીને એમને જે દંડ નાનો મોટો કરીને સમાજને પરત લેવામાં આવશે. આટલો જ મુદ્દો છે. સમાજ હંમેશા જો નિર્ણય લેતું હોય ત્યારે કોઈ ગુનેગારને કેવી રીતે પૂછે એ પણ પ્રશ્ન છે. અને કદાચ નથી પૂછ્યું, પણ હવે આવવાવાળા સમયની અંદર જે સમાજે નિર્ણય લીધો છે, કોઈ ચંદનજી, જ્ઞાનીબેન, કેસાજી કે અમરતજી કોઈ એકલાય નિર્ણય નહીં લીધો. સામાજિક જે પકડ નક્કી કરેલું છે, પકડના ભાગરૂપે નિર્ણય લેવામાં આવ્યો છે. અને નિર્ણયને આવવાવાળા સમયની અંદર અમે એક સંગઠન અમારું જે છે એમાં અમે ફરી ચર્ચામાં મૂકવાની થશે તો મૂકશું, વાતચીત પણ કરશું. અમારું જે બોર્ડ બેસે એમાં પણ અત્યારે ગબ્બર ઠાકોરને બંને મિત્રોને મારી વિનંતી
વિનંતી છે કે તમે ઠાકોર સમાજમાં જન્મેલા છો, ઠાકોર સમાજના ખૂબ સારા છોકરાઓ છે, બહુ વધારાની કે નાની મોટી કોમેન્ટમાં પડ્યા સિવાય સમાજના બંધારણ કઈ રીતે આગળ વધે એમાં સમર્થન કરો. સાહેબ, તમારા તોથી ડીજેનો જે અવાજ આવ્યો, ડીજેના ભાગરૂપે જે બન્યું છે એ બન્યું છે. તમારે નાટ બાર મૂક્યા છે, પણ 1 વર્ષ પૂરતા જ નિર્ણય લેવામાં આવ્યો છે. 1 વર્ષ પૂછે સામાજિક જે રીતિ રિવાજો એવા ને એવા રહેવાના છે. રાધનપુર ઠાકોર સમાજના ભાજપ નેતા કલાકાર વિક્રમ ઠાકોર સામે લાલઘુમ. રાધનપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દિનેશ ઠાકોરનો બંધારણ તોડવા મુદ્દે વળતો જવાબ. કલાકાર વિક્રમ ઠાકોરે ડીજે સંચાલકોના સમર્થને આપ્યું નિવેદન. દોઢ ફૂટ્યા વિક્રમ, તું માપ મારે, જે તારા પ્રોગ્રામ ક્યાં થતા નહોતા, તું મર્યાદા મારે, તેમ દિનેશ ઠાકોરે જણાવ્યું. તું સમાજના બંધારણના લીરે લીરાવડાવી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં તારામાં તાકાત હોય, પાટણ બાજુ પ્રોગ્રામ કરી બતાવજે, તને ખબર પડે. હમણાં સરકારમાં વાતમાં સન્માનિત કલાકાર તારું નામ ના આવતા તે દિવસે તને સમાજ યાદ આવ્યો અને ભેગો કર્યો હતો. તે કેવા ફિલ્મો બનાવ્યા છે, સમાજના છોકરાના બગડવાના ફિલ્મો બનાવ્યા છે, સમાજના લોકોને દારૂના રવાડે ચડાવ્યા છે. તું તારી મર્યાદામાં રહેજે ને હવે તું પ્રોગ્રામ આ બાજુ કરી બતાવજે, મર્યાદામાં રહેજે, તેમ દિનેશ ઠાકોર જણાવી રહ્યા છે. નમસ્તે મિત્રો, જય સદારામ બાપા. હું છું દિનેશજી ઠાકોર, રાધનપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ. અને ઘણા સમયથી આ ઠાકોર સમાજનું 16 મુદ્દાનું બંધારણ સમાજ દ્વારા જે નક્કી કરવા આવ્યું ઓગણજીની થળીએ, એમાં અમુક લોકો બંધારણને તોડી અને સમાજમાં વાહિયાત વાતો ફેલાવવા માંગે છે. એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માંગુ છું કે ઠેંગણા 1.5 ફૂટિયા, તારા પ્રોગ્રામ ક્યાંય થતા નતા. ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આલીને તેના પ્રોગ્રામને કે મહેસાણાથી આ બાજુ તું પ્રોગ્રામ લેવા તૈયાર નતો પહેલા, બરાબર? એટલે તારી મર્યાદામાં રહે, બધાને મૂલ્ય ચડાવી અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈને 16 મુદ્દાનું બંધારણ કર્યું, લડા ઉડાડવા ફરી રહ્યો છે. હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવતી ઉત્તર ગુજરાતમાં પાટણ સુધીમાં છે, ખબર પડે તને આટલો મોઢે ચડાવ્યો, આટલો સહકાર આવ્યો, એટલે તું સમાજ ઉપર જ તારા ઉપર હમણાં પેલા સરકારની વાત આવી તો તે હમણાં સમાજ ભેગો કર્યો હતો. તારે આમ સમાજની જરૂર છે. તે કેવા પિક્ચર બનાવ્યા છે આ દાડા સુધી, છોકરાઓને દારૂના રવાડે કેળ્યા, પ્રેમના ગમમાં ખાઈ ખાઈને આવા તો તે પિક્ચર બનાવ્યા છે, આવા તે સોંગ બનાવ્યા છે, અને પાછો નીકળી ગયો સમાજની વાતો કરવા. મર્યાદામાં રહેતી, બરાબર? આ નતું બોલવું, પણ આ સમાજના તારે સમાજની ઇજ્જતની વાત આવીને આ કેવું પડે રહ્યું છે. એટલે તું તારી મર્યાદામાં રહેજે ને હવે પ્રોગ્રામ કરી બતાવજે, આ બાજુ તને ખબર પડે. જય માતાજી. સમાજના લોકોને 2 હાથ જોડીને વિનંતી કરું છું, બરાબર? બીજા કોઈનો અમારે કોઈ વિરોધ નથી, પણ જે સમાજના બંધારણને તોડવા નીકળ્યા છે ને એમનો અમને પૂરેપૂરો આ નતું કે હું ગળે આવ્યું આટલે આવ્યું તો આટલું કહું છું. કાન ખોલીને સાંભળી લેજો. ધંધા એવું નથી અમે ઈચ્છતા કે તમારા ધંધા રોજગાર છીનવાઈ જાય, એવું જરૂરી નથી કે ઠાકોર સમાજને તમે આ ઠાકોર સમાજ જમીનો અત્યારે 90% ઠાકોરની જમીનો જતી રહી છે, ખબર પડે કઈ નીકળી જશો. જય માતાજી. બસ સમાજને આટલો સંદેશો આપવાનો હતો. સુપરસ્ટાર 20 વર્ષથી છે, એમના અંદર મોણસાઈ છે, એમના અંદર રહેણી કેણી છે. કોઈ આ ગુજરાતમાં કોઈ એવો વ્યક્તિ નથી કે 20 વર્ષ સુપરસ્ટાર રહ્યો હોય. અને એમને ખબર છે કે મને સમાજે સુપરસ્ટાર બનાવ્યો છે, તો સમાજની ચિંતા કરી, સાઉન્ડ વાળાની ચિંતા કરી, રિધમ વાળાની ચિંતા કરીને આજના દાડા સુધી એમની ચિંતા કરી છે, ચિંતા કરશે. રાજકારણમાં આવશે ને તો હવના પેલો ગબ્બર ઠાકોર હવના પેલો ઉભો થાય કે વિક્રમ ઠાકોર વાઘ છે ને વાઘ રહેશે. અને અત્યારે તો હવે એક જ વ્યક્તિ ઉપર વિશ્વાસ રહ્યો છે, જે વિક્રમભાઈ ઉપર. કહ્યું કે નોઇઝ પોલ્યુશન થાય કે બાળકો હેરાન થાય, તો અભ્યુદયમાં જે ડીજે વાગ્યા હતા એ શું હતું? એટલે ફક્ત લગ્નમાં ડીજે નહીં વગાડવાના કે બીજે કાર્યક્રમમાં વગાડી શકાય? નહીં, અમે તો સ્વયંભૂ સમાજે અમે તો લગ્નમાં કીધા હતા, પણ સ્વયંભૂ સમાજે નક્કી કર્યું કે કોઈ પણ કાર્યક્રમમાં ડીજે લાવવું નહીં. તો એમાં તો તમે પોતે હાજર હતા, હું પણ ત્યાં સાક્ષી બન્યો છે. અલ્પેશભાઈ ઠાકોરની એન્ટ્રી થઈ હતી, ભલે જય ઠાકોર સમાજના નારા લાગ્યા હતા, પણ ડીજે તો જોરદાર વાગ્યું હતું ત્યાં. તો ભાઈ એ બધા પર દંડ થવો જોઈએ. ઓર્કેસ્ટ્રા કલાકારો હતા, ડીજે નતું. કલાકારો હતા ત્યાં સ્ટેજ ઉપર કલાકારો. તો એમાં બીજો તર્ક એ આપવામાં આવે છે કે ડીજે ખૂબ સસ્તા હોય છે. જો એક સવાલ હું પૂછી લઉં, તો પછી આજે લગ્ન માટે જે બંધારણ બનાવ્યું છે એમાં ઓર્કેસ્ટ્રા કલાકારો ચાલશે એવું કહેવા માંગો છો આપ? નહીં,
અરે એ તો સમજી લો કે એટલું મોટું ક્રાઉડ હતું અને ક્રાઉડ માટે એક મનોરંજન માટે કાર્યક્રમ રાખેલો તો આ જે બંધારણ છે માત્ર લગ્ન પૂરતું છે એવું કહેવા માંગો સાહેબ છો? તમે મનોરંજન કહી રહ્યા છો, કોઈ અમૃતજી તમે કહી રહ્યા છો મનોરંજન, કોઈના ઘરમાં લગ્ન પ્રસંગ હોય તો ખુશીનો માહોલ હોય, ખુશી વ્યક્ત કરવા માટે લોકો નાચગાન ઈચ્છતા હોય અને એમાં જો 5-7 હજારનું જો ડીજે આવી જાય તો ત્યાં તમને મંજૂર નથી, પણ ત્યાં જો 25 લાખનો ખર્ચો ત્યાં કરવામાં આવે છે તો તમને મંજૂર. એ તમારું મનોરંજન આ કેવું? 25 લાખ વર્સિસ 10,000, એ તો બહુ મોટો ડિફરન્સ થઈ ગયો સાહેબ. પણ લગ્નમાં મનોરંજનની કોણે ના પાડી? તમે તો નિયમ બનાવ્યા છે. નહીં, અમે જાહેર રોડ ઉપર કીધું છે વરઘોડો નહીં કાઢવાનો, વરઘોડો નહીં કાઢવાનું, સામા ગામે જાનમાં ડીજે લઈ જવાનું નહીં. તમારે ઘરે તમે કોઈ વાજિત્રથી કે કોઈ શહેનાઈ વાદનથી પણ મનોરંજન કરી શકો છો. અભ્યુદયમાં જે ડીજે વાગ્યા હતા એ શું હતું? એટલે ફક્ત લગ્નમાં ડીજે નહીં વગાડવાના કે બીજે કાર્યક્રમમાં વગાડી શકાય? નહીં, અમે તો સ્વયંભૂ સમાજે, અમે તો લગ્નમાં કીધા હતા, પણ સ્વયંભૂ સમાજે નક્કી કર્યું કે કોઈ પણ કાર્યક્રમમાં ડીજે લાવવું નહીં. તો એમાં તો તમે પોતે હાજર હતા, હું પણ ત્યાં સાક્ષી બન્યો છે. અલ્પેશભાઈ ઠાકોરની એન્ટ્રી થઈ હતી, ભલે જય ઠાકોર સમાજના નારા લાગ્યા હતા પણ ડીજે તો જોરદાર વાગ્યું હતું ત્યાં. તો ભાઈ એ બધા પર દંડ થવો જોઈએ. ઓર્કેસ્ટ્રા કલાકારો હતા, ડીજે નતું. કલાકારો હતા ત્યાં સ્ટેજ ઉપર કલાકારો. તો એમાં બીજો તર્ક એ આપવામાં આવે છે કે ડીજે ખૂબ સસ્તા હોય છે. જો એક સવાલ હું પૂછી લઉં, તો પછી આજે લગ્ન માટે જે બંધારણ બનાવ્યું છે એમાં ઓર્કેસ્ટ્રા કલાકારો ચાલશે એવું કહેવા માંગો છો આપ? નહીં, અરે એ તો સમજી લો કે એટલું મોટું ક્રાઉડ હતું અને ક્રાઉડ માટે એક મનોરંજન માટે કાર્યક્રમ રાખેલો. તો આ જે બંધારણ છે માત્ર લગ્ન પૂરતું છે એવું કહેવા માંગો છો? તમે મનોરંજન કહી રહ્યા છો, કોઈ અમૃતજી તમે કહી રહ્યા છો મનોરંજન, કોઈના ઘરમાં લગ્ન પ્રસંગ હોય તો ખુશીનો માહોલ હોય, ખુશી વ્યક્ત કરવા માટે લોકો નાચગાન ઈચ્છતા હોય અને એમાં જો 5-7 હજારનું જો ડીજે આવી જાય તો ત્યાં તમને મંજૂર નથી, પણ ત્યાં જો 25 લાખનો ખર્ચો ત્યાં કરવામાં આવે છે તો તમને મંજૂર. એ તમારું મનોરંજન આ કેવું? 25 લાખ વર્સિસ 10,000, એ તો બહુ. કદાચ મને સમાજ બહાર કાઢ્યો છે, તમે મારાથી વાત કરી છે, કદાચ કાલે તમને સમાજ બહાર કાઢી દે તો કોઈ વાંધો નહીં. હું સાચા માણસને કોઈ ચિંતા મને છે ને બાપુ, અને ખબર ભાઈ જુઓ મારી વાત સાંભળો, આ બધા ધારાસભ્યો સંસદો તો કોંગ્રેસ અને ભાજપના છે, એમને ટિકિટો લઈને ચૂંટણી લડવાની છે, લોકોને પાસેથી મત લેવાના છે. મારે તો હું ચાચરે દાદાના મંદિરે ગુજરાતમાં જયારે કોઈ સંગઠન નતું, કોઈ સેનાઓ નથી, કોઈ હતું નહીં, તાર આખા ગુજરાતમાં ફર્યો છું આ લોકો તાર મારી ટીકા કરતા હતા કે એને ચૂંટણી લડવી છે. અચ્છા, તમને પણ બહુ હેરાન કર્યા છે? હું તો હેરાન, એટલે મને તો આ લોકો મારા વિશે ખરાબ વિડિયા બનાવે, ખરાબ લખે, દારૂડિયા કે જેને જે કેવું હોય કે મને કોઈ વાંધો નથી. ટાટા તો કે એ ગુજરાતનો, અદાણી તો કે એ ગુજરાતનો, અંબાણી તો કે એ ગુજરાતનો. અલા ગુજરાતના હોય અને પેલું ગાળા બધા ગાયક કલાકારો જે છે ને આજકાલ ભળવાઈ કરે છે, ભવાઈ કરે છે અને એવું બોલે છે અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી. આ લૂંટે છે, ભેગા થઈને એને ગુજરાતી કહી અને અમારું નાક ના કપાવો તમે. હમણાં મેં સોશિયલ મીડિયામાં સાંભળ્યું કોઈ રાજનેતા છે બકવાદ કરી રહ્યા છે, કલાકારોને જીમફામ બોલી રહ્યા છે, એવો ખરાબ શબ્દો આપ્યો છે જે શબ્દો હું અત્યારે બોલી નાખું. તો એ રાજનેતાને વિનંતી કરવા માંગુ છું કે આ બોલવામાં જરા બહાર નાખો, તમને બોલતા પહેલા આવડતું હોય, કારણ કે કલા જગત બહુ મોટું છે અને કલા જગત જો તમારે વાયા પડજો તમારા પાટિયા પૂરા કરના. એટલે મહેરબાની કરીને બધા કલાકારને તમે હરખા ના ગણશો. તમને કોઈ કલાકાર ન ગમતો હોય ને ભાઈ તો એનું નામ દઈને બોલો, એટલે ખ્યાલ આવે. તમે તમારામાં જો તાકાત હોય, હિંમત હોય તો જે કલાકાર તમને ન ગમતો એનું નામ દઈને બોલો ને. બધા કલાકાર તમે હરખા કેવી રીતે ગણો છો? સનાતન ધર્મને હાચીને બેઠો છે કલાકાર, સંસ્કૃતિને હાચીને બેઠો છે કલાકાર. હેલો મિત્રો, જય માતાજી. તો આ કાકા આપણે ગબ્બરભાઈ અને અર્જુનભાઈ અને જે ડીજેમાં લાયા છે અને સમાજના નિયમોનો ભંગ કર્યો છે તો એના વિશે 2 શબ્દો કહેવા માંગે છે. તો કાકા તમારું શું કહેવું છે? આ ડીજે લાવ્યું છે અને આવતીકાલે 4 તારીખના સમાજ ભેળો થવાનો છે અને ત્યાં જઈ અને એમને માફી મગાવવાનું છે. તો શું માફી માંગી લેશે તો પૂરું થઈ જશે કે કંઈ આગળ થશે કાર્યવાહી? ના, માફી માગે પૂરું કરશે તો મેળ આવશે નહીં, કારણ કે કાલે અમારે લગ્ન છે તો અમે એક ડીજે વગાડશે ને માફી માગી લેશે, મને છોડી મૂકશો? એ ના ચાલે. એમના માટે કદાચ એમને પૈસાનો પાવર હોય, એમના માટે કદાચ એને એવું હોય કે અમને કોણ કહેનારું છે, કાં તો આ સમાજ બારી થઈ શકે, નહીં તો એમના 11 લાખ દંડ લઈ
અને આ ઓલી કન્યા કેળવણી બેની બેન કોક જમીન કહેતો હતો ને એમાં આ પૈસા વાપરવા વધુ સદારામ બાપાના. હા, જે સદારામ ધામ બનવા જઈ રહ્યું છે એવું કાકાનું કેવું થાય છે કે જે સદારામ ધામ બનવા જઈ રહ્યું છે એમાં આ 11 લાખ દંડ વપરાવવો જોઈએ અને ખરેખર 11 લાખ દંડ થવો પણ જોઈએ, કારણ કે કાલ ઉઠીને કોઈ પણ બીજો પણ આવી રીતે ડીજે લાવી અને માફી માગી લે, સમાજ જો માફી માગવાથી છોડી મૂકે તો કાલે ડીજે ચાલુ થઈ જશે. આ જે આપણે ઓગડ બાપજીના સાક્ષીએ, સદારામ બાપુના સાક્ષીએ જે આપણે નિયમો બનાવ્યા, આ નિયમોનું ખરેખર ઉલ્લંઘન કર્યું છે અને આનો કાયદેસર મતલબ જે આપણે સામાજિક કાયદેસર કાર્યવાહી છે એ થવી જોઈએ. કાં તો એમને સમાજ બહાર કરવા જોઈએ, કાં તો પછી એમને દંડ 11 લાખનો દંડ મગાવી 11 લાખનો દંડ નાખી અને સમાજ સામે માફી પણ માંગવી જોઈએ. અને કોઈ ને કરો તો સદારામ બાપુ નું ઓગળ બાપજી ને તો કોણ માનશે? હા, તો આ સમાજ નું કાલે બીજી સમાજ વાળા વાતો કરશે કે ભાઈ ને તો કોઈ નહીં, કૂતરાનો છે કોઈ દાડો કાશી જવાનો જ નથી, એવી જ વાતો બીજી સમાજ કરશે. એના કરતી એક તો નિયમ એમને માફી કઈ ચાલશે નહીં, એમનો 11 લાખ દંડ લઈ લેવાનો. મારું તો એ રોજ કેવું છે. જ્ઞાનીબેન ની કદાચ આપણે તો બોલો સદારામ બાપાની જય. સ્વરૂપજી, કઈ રીતના આપના ધ્યાનમાં આવ્યું કે આ જે બંધારણ આપે ઘડ્યું છે, ખાસ લગ્નને લઈને જે નિયમો બનાવ્યા છે એ તૂટ્યા છે? જ્યારે ઠાકોર સમાજની અંદર જે ઓગળજી ખાતે જે 16 મુદ્દાઓનું બંધારણ બન્યું છે એમાં એક ડીજે પણ ના લાવવું એ પણ બંધારણ છે. એ હમણાં જ સોશિયલ મીડિયા દ્વારા મેં પણ જોયું કે જાબડિયાની અંદર જે ડીજેનો કાર્યક્રમ એનો રાખ્યો છે એ ના રાખવો જોઈએ. ત્યારે સમાજ નિર્ણય લેતો હોય સમાજના જે ઉત્થાન માટે, સમાજના સારા કામ માટે અને સમાજને સાચી દિશામાં જવા માટે અને જે ખર્ચાઓ ખોટા છે એ બચાવવા માટે અને જે ખર્ચાઓ બચે છે શિક્ષણમાં વાપરો. શિક્ષણમાં વાપરશો તો સમાજ એક ઉત્થાન આગળ વધશે, તમામ સમાજોની સાથે ચાલશે. તો આ જે ડીજેનો કાર્યક્રમ એમણે રાખ્યો છે એ સમાજના વિરુદ્ધ રાખેલો હોય તો આવું ન રાખવું જોઈએ. કેના ફેવરમાં છે ભાઈ? ઉતવાળો બોલજો, ગોમ કેના ફેવરમાં છે? આપણા સમાજમાં. આપણે કોઈને પૂછ્યું ના? 3 વાગ્યા સુધી આપણે રાહ જોઈ. હા, અમારો પ્રોગ્રામ હતો તો છતાં કેન્સલ કરીને અમે વાટ જોઈ, પણ અમને કોઈ બોલાયા નથી. અમારા ગામમાં કોઈ મીટિંગ પહેલા થઈ નથી અને બંધારણનું અમને કોઈ કીધું નથી. ઓલરેડી અમે મીટિંગ કરવા ગયા હતા કે અમારે ભાઈ અમારા જે આયોજક હતા પણ એમનું કોઈ માન્યું નતું અને આ પોતે ડિસિઝન લઈ લીધું છે એમને. બરાબર, એક વખત કાયદો હોય તો કોર્ટ બી પૂછે છે કે ભાઈ આરોપીને તારો ગુનો તને કબૂલ છે? આ પૂછવામાં આવે છે. કદાચ અમના નિયમમાં સારું ફોસીની સજા નહીં નખાત તો મારે મરવું પડો યાર. અને આ તો સારું છે કે એના ઘરમાં હું નહીં રહેતો, શિયાળાનો ઢાજનો ઠરી જોત. પોતે ડિસિઝન લઈ લેવું, પોતે બોલવું, એમને ખબર નહીં કે શું કરવું શું ના કરવું એમ. અને જે 4-5 જણા છે એ ગોમના છે એ લોકોને ખાસ કરીને મને નેચું દેખાડવાની વાત કરી છે અને એ લોકોને જ આયોજન કર્યું છે. આખું ગોમ કેના ફેવરમાં છે ભાઈ? આજે અમે 3 વાગ્યા સુધી બેઠા છે. અમારા વડીલો, અમારા કાકા, અમારું કુટુંબ બધું. અમે પણ અમે જોરદાર મીટિંગ કરવાના છીએ. હું ખોટો હશું તો મારા ફેવરમાં કોઈ નહીં આવે. જે દિવસ મીટિંગ કરશું એ દિવસે ખબર પડી જશે કે ગબ્બર ઠાકોર સાચો વ્યક્તિ હશે તો એ દિવસે ખબર પડી જશે કે એમના ફેવરમાં જનતા કેટલી છે, સમાજ કેટલો છે. અત્યારે સમાજે સમાજ બહાર કરવાની જે વાત કરી છે આ વાતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એ તો પોતે ડિસિઝન લીધું છે એમનું ડિસિઝન છે ને. એક સમાજના છોકરાને રોજગારી બંધ કરાવવાની અને 20 વર્ષનો ધંધો બંધ કરાવવાની દબાવવાની વાત છે. મારું પરિવાર, મારું કુટુંબ છે, એમને ખબર નથી કે આ વ્યક્તિઓની કેટલી મહેનત છે. એક સમાજના છોકરાને દબાવવાની વાત કરી છે. નથી બિલકુલ મંજૂર. મારો કહેવાનો મિનિંગ એમ છે કે ચલો કે આ જીઓના ટાવર છે 350 રૂપિયા ભાવ છે. કેટલો? રિચાર્જનો. બરાબર, દરેક ગામની અંદર સમાજ નિર્ણય કરી કે ભાઈ તમારું ટાવર નહીં રહેવા દઈએ, 100 રૂપિયા રિચાર્જ ના કરો. નહીં થાય એમનાથી, કદી નહીં થાય. આજે નહીં થાય ને કાલે નહીં થાય. સમાજને તમારે અમારું ડિસિઝન લીધું છે, ભલે કશું વધુ નહીં. સમાજ બહાર છીએ ઓલરેડી અને દયા છે કુદરત રોમાં પે નહીં. હા, ડીજે તો વાગે ને, વાગશે. કરવાની વાત કરી છે કે ગબ્બર ઠાકોર અને બંને ભાઈઓને અનફોલો કરવા. અનફોલો તો હવે છે વસ્તુ છે, લોકચાહનાની વાતો છે. અનફોલો તો બરાબર, લોકો જે અમારી વેદના સમજે છે એમને ખબર છે. બરાબર, અને ઓલરેડી અમે લડ્યા ને. અમે લડ્યા તો અમુક ડીજે વાળા છે, સંગીતકાર છે, જે લોકોને રાત દાડો મહેનત કરી 20 વર્ષ જે સંગીતને આલ્યા છે એ લોકો માટે તો આપણે હવે કરવાના જ છીએ. અલ્યા ભાઈ, ખૂબ ટેન્શનમાં છું, ખૂબ ચિંતામાં છું. મને મારી ચિંતા નહીં, પણ અમે 3 ભાઈએ જે ગરીબ પરિવારના 3 ઘર બનાવ્યા છે
એ કોમ હજી અડધે અડધે આવ્યું છે ને એ ત્રણે ત્રણ ઘર ઠાકોર સમાજના છે, કારણ કે એમને સમાજ બહાર કાઢ્યા. હવે અમે તો જાઉં ઘર પૂરા કરવા, તો એમને પણ સમાજ બહાર કાઢશે. એટલે મને એક ચિંતા છે કે તો હવે એનું ઘર કોણ પૂરો કરશે એની મને ચિંતા છે. બરાબર, હું મારા ગબ્બરભાઈને પૂછી લઉં. ગબ્બરભાઈ, જે આપણે 3 ઘર બનાવીએ છીએ ગરીબ પર જે ઠાકોર સમાજના, હવે એ ઘર કોણ પૂરો કરશે? એટલે એ તો વિચાર્યું જ નહીં, પણ એ તો કો હતો ને આ બસ છે ને આપણે બહાર કાઢ્યા પૂરો કરી આવશે. સમાજ સેવા વાળા ઘણા છે, તમે ચિંતા ના કરો ભાઈ. એની શું કોઈ 10,000 લોકોના સાઉન્ડ સિસ્ટમ વાળાના પેટ ઉપર પાટો મારી રોજગારી લીધી છે, તો આટલું પૂરું નહીં કરી આલ. હા, તો સમાજને એક ખાસ અપીલ છે, જે અમે સમાજ બહાર કાઢ્યા છે એમને ખાસ એક એવી વિનંતી કરું છું કે અમારા જે ઘર ચાલુ છે હવે તમે ઘર પૂરો કરી આલજો, કારણ કે અમારાથી તો જવરાય નહીં, કારણ કે તમે અમને સમાજ બહાર કરી દીધા છે એટલે અમારે તો ના જવરાય. એટલે ખાસ મારી અપીલ છે કે 3 ઘર ગરીબ પરિવારના બની રહે છે એ તમે પૂરો કરી આલજો. બધાને જય બાબારી, જય રામાધણી, જય ખતમા. બોલીએ શંકર ભગવાનની, સદારામ બાપાની. આપણા અમૃતજી સાહેબ અને એમના અંગાતના તમામ કાર્યકર્તા પાર્ટીના એમને આપણું જાબડિયા ગામ હાર્દિક સ્વાગત કરે છે. અને વધારે તો ચમ કે શું એમાં રાજકારણ હું જાતો નહીં, બોલવાનું હોતું નહીં વધારે, પણ સાહેબ પહેલી વાર આવ્યા છો તો ફર્સ્ટ વાર ને પહેલી મિટિંગમાં આવ્યો છું. હું તો જોઈ જોવા નથી, તો પેલા સાહેબને વધાવી. હા, અને તમામ સમાજોને કહું છું કે બહુ સહકાર આપી અને વધારે વોટથી સાહેબને વિજય બનાવશો. અને હું તો 2 શબ્દો ગાઈ નાખું. અમરત જે જીતશે રે કો કરે જ મારે જીતશે ને. બોલો સદારામ બાપાની. ઘરે લગ્ન હતા, ગબ્બરભાઈ વનાજી ઠાકોર કલાકાર, અર્જુનભાઈ વનાજી ઠાકોર એ પણ કલાકાર. આ 3 પરિવાર ઉપર કોયડા ગામની વાત છે. કોયડા ગામમાં નથી બંધારણ તૂટ્યું, એ રાસ ગરબા રાખ્યા હતા, દીકરીના લગ્ન હતા એટલે કોઈ ડીજે બીજે નથી વગાડ્યું. અને રાસ ગરબા હે, રાસ ગરબા આના તૂટશે તો ડીજે વગાડ્યું નથી, ડીજે નથી, રાસ ગરબા. રાસ ગરબાના અંદર ડીજે વગાડ્યું છે લવિંગજી? ડીજે ના અંદર રાસ ગરબાના અંદર ડીજે વગાડ્યું છે કે નહીં? ડીજે ઓલો આવે ને કલાકાર નું. તમારું શું કેવું છે? આમને સમાજ બહાર કરવામાં આવશે? બીજો સમાજનો નિર્ણય છે, નહીં તો અમે બધા અને બંધારણ વખતે તમે હતા તો આવા લગ્નમાં જવાય? અરે ભાઈ, તો મને રાતે ક્યાં ખબર, હું વહેલો ગયો હતો એટલે વાત કરી. તો આમને સમાજ બહાર મૂકવા માટે પ્રયાસ કરશો? ના, એ તો બધા સમાજનું કામ છે, ભેગા થઈને એને કેવાય એમ સબકો આપવાનું. એટલે મને કોઈ ચિંતા નહીં, ખાલી એક વાતની ચિંતા છે, જે અમે ગરીબ ઘરના 3 ઘર બનાવી અધૂરા છે ને એ ઘર ઠાકોર પરિવારના છે, બરાબર છે? તો અર્જુનભાઈ એના ઘરે જાહ તો આપણને તો બહાર કાઢ્યા, સમાજ બહાર કાઢ્યા છે. પણ તું ચિંતા ના કર, જેને આપણે સમાજ બહાર કાઢ્યા છે હવે એ ગરીબ પરિવારના ઘર એ પૂરો કરી આલશે, જેને આપણે સમાજ બહાર કાઢ્યા છે. કેમ કે આપણે તો ત્યાં જવાય નહીં, હવે સમાજ બહાર કાઢ્યા તો એને સમાજ બહાર કાઢ્યા. એવું ના હોય, આવી રીતના ટાઈમ મળે એવી રીતના જે કશી તો આપણે ટાઈમ કાઢીને મહિનો જઈને સેવા કરો. આ તો ખાલી કોઈ નાની વાત હોય ને, કોઈને ધમકાવાનું હોય ને એવી વસ્તુ કરે. ના ખબર ભાઈ, એને આવશે ટાઈમ ઘડે, તમે ચિંતા ના કરો. સમાજની ખૂબ ચિંતા કરે છે. ઘર કરી આલશે, આપણે ઘર કરી આલો તો એને સમાજ બહાર કાઢે પડા, તો એને નુકસાન પડતો હતો ને. આ બધા આયા છે કે પૂરું કરી આલશે, પણ મને લાગતું નહીં. ના, સમાજની ઘણી ચિંતા છે, અહીંયા તમે ચિંતા ના કરતા, બન્યા છે એટલે ના, એમાં મહિનો 2 મહિના ટાઈમ કાઢવો પડે. એવું છે? ના, એ નહીં થાય. હવાના કોકના પેટ ઉપર પાટો મારવું છે ને, એ વસ્તુ કરી ગયા. જય બાબારી.